ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ગતરોજ મોડી રાત્રે ભારે વરસાદ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। જિલ્લામાં દરેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરાઈ ગયો હતો। જો કે વરસાદ અને પવનના કારણે જિલ્લામાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયાની માહિતી હાલ સુધી સામે આવી નથી। બીજી તરફ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિક સ્થિતિ પણ ઉજાગર થઈ હતી। વરસાદી પાણીના ભરાવા, ગટર અને ડ્રેનેજની વ્યવસ્થાની ખામીઓ તેમજ સફાઈ કામગીરીમાં રહેલી ખામીઓ અનેક સ્થળોએ નજરે પડી હતી। શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે કસક ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન શરૂ થવા પૂર્વે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક અને સુનિયોજિત રીતે કરવામાં આવે તો વરસાદી પાણીના ભરાવા જેવી સમસ્યાઓને ટાળી શકાય છે। હાલ લોકો તંત્ર દ્વારા જરૂરી સુધારાત્મક પગલાં ભરવામાં આવે અને વરસાદી સિઝન દરમિયાન નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે યોગ્ય આયોજન કરવા અપીલ કરી રહ્યા છે।